અસના વાવાઝોડું પાકિસ્તાન બોર્ડરે પહોંચ્યું છે। વાવાઝોડાના પગલે કચ્છના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। વાવાઝોડાના પગલે કચ્છ અને પોરબંદર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને કંડલા, મુન્દ્રા અને જંખો બંદરે 3 નંબરના સિગ્નલ લગાવાયા હતા। હવામાન વિભાગ જણાવ્યા પ્રમાણે ડિપ્રેશન ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તન થયું છે। ગત રાત્રે વાવાઝોડાનું 10 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે આગળ વધ્યું છે અને રાત્રે 12 વાગે કચ્છના દરિયા કિનારે પ્રવેશ કરી ચૂક્યું હતું। બપોરે 1 વાગે વાવાઝોડું ગુજરાતથી દૂર નીકળી પાકિસ્તાન નજીક પહોંચતા જોવા મળે છે। વાવાઝોડાની આંખ અરબ સાગરમાં કેન્દ્રિત છે, જોકે વાવાઝોડાનો ઘેરાવો છે તે ગુજરાતના કચ્છ જિલ્લા સુધી ફેલાયેલો છે। આથી કચ્છમાં ભારે પવન અને વરસાદની શક્યતા જોવા મળી રહી છે। સવાર વાવાઝોડા સાથે વરસાદની સંભાવના પ્રમાણે કચ્છ જિલ્લાના 3 તાલુકા લખપત, અબડાસા અને માંડવીમાં સૌથી વધારે ચક્રવાતીની અસર થઈ હતી। આ તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં કાચા મકાનો કે ઝૂંપડામાં વસતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। આ જે અસના સાયક્લોન છે એ આજે સાંજ સુધીમાં બનશે। બન્યા પછી પણ સૌથી ઓછી આયુષ્યવાળું સાયક્લોન હશે। એ સાયક્લોન બન્યા પછી પણ માત્ર 6 થી લઈને 10 કલાકની અંદર નબળું પડીને વિખાઈ જશે અને એ સિસ્ટમ છે પશ્ચિમ દિશા તરફ આગળ વધી જશે। પણ સારા સમાચાર એ છે કે આ સાયક્લોન છે એ ગુજરાતને કોઈ રીતે અસર કરતા નથી, કેમ કે એ જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે એ અત્યારે કચ્છથી પશ્ચિમ દિશા તરફ સમુદ્રમાં આગળ વધી રહી છે। એટલે હવે જેટલો સમય વધારે જશે એમ ગુજરાતથી ખૂબ એ સિસ્ટમ દૂર નીકળતી જશે। એટલે ગુજરાતને આનાથી કોઈ ખતરો નથી, એટલે અહીંયા કોઈ પેનિક થવાની જરૂર નથી, કોઈ ગભરાવાની જરૂર નથી। ગુજરાતની અંદર જોવા જઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો છે અને કચ્છના વિસ્તારોની અંદર આજે 30 તારીખના રોજ સાંજ સુધી હળવા સામાન્ય વરસાદો પડી શકે છે અને પવનની સ્પીડ છે એ લગભગ 40 થી લઈ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે અને જેના ગસ્ટિંગ હોય છે, જે ઝટકાના પવનો હોય છે એ 70 થી લઈને 80 કિલોમીટરની ઝડપે ફૂંકાય। આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે 31 મીના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે। સાથે ગુરુ અને શુક્રવારે કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 45 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે દરિયા કિનારે આ ઝડપથી 65 થી 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી થઈ શકે છે। તો વાવાઝોડાના પગલે ગુજરાત અને પાકિસ્તાનના કાંઠે દરિયો રફ બનશે। 31 મી સુધી દરિયો તોફાન રહેશે તેવી આગાહી કરાઈ છે। ખાસ કરીને ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।